નમસ્કાર દોસ્તો, જે રીતે નિર્ભય ન્યૂઝના પત્રકાર ગોપી ધાંધરે ગોપાલ ઇટાલિયાને જે રીતે આ ચૂંટણી બારામાં પૂછવામાં આવ્યું લોકસભા 2024ની ચૂંટણીમાં કે ભાઈ આમ આદમી પાર્ટીને ફાયદો થયો કે પછી કોંગ્રેસ પાર્ટીને ફાયદો થયો. ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું હતું એ આંદોલનને લઈને ગોપાલ ઇટાલિયાને પૂછવામાં આવ્યું કે તમને કંઈક ને કંઈક ફાયદો થયો કે નહીં. ત્યારે તમે પણ જાણો છો કે ગોપાલ ઇટાલિયા જે જવાબ આપે એ જવાબ હંમેશા ચોંકાવનારો હોય છે. ત્યારે 2022ની ચૂંટણીમાં GSTV ન્યૂઝવાળાએ ગોપાલ ઇટાલિયાનું જે ઇન્ટરવ્યૂ લીધું હતું જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતની અંદર પોતાનો રોડ શો કરવા માટે આવ્યા હતા અને એ રોડ શોની અંદર આ ભારતીય જનતા પાર્ટીના અમુક લુખ્ખાઓએ તોડફોડ કરી હતી, પથ્થરમારો કર્યો હતો. તો એ બારામાં એ સમયે ગોપાલ ઇટાલિયાએ શું ઇન્ટરવ્યૂ આપ્યું અને એવું જ ઇન્ટરવ્યૂ આજે ફરી એક વખત ગોપાલ ઇટાલિયાએ જે આપ્યું છે એ નિવેદન સાંભળો. બંને નિવેદનોની અંદર એક જ સરખો ગોપાલ ઇટાલિયાનો જવાબ છે. સાંભળો તમે. ક્ષત્રિય આંદોલન તમને લોકોને ફાયદો કરાવી ગયું, કારણ કે ક્ષત્રિયોનો જે વિરોધ હતો એ વિરોધ ક્યાંક ને ક્યાંક તમે લોકોએ એને વોટમાં કન્વર્ટ કર્યો. ક્ષત્રિય સમાજનું જે આંદોલન થયું એનાથી અમને ફાયદો થયો કે ન થયો, કોઈ પાર્ટીને ફાયદો થયો કે ન થયો, એ બહુ ગૌણ બાબત છે. મુખ્ય બાબત એ છે કે લોકશાહીને ફાયદો થયો, દેશનું લોકતંત્ર મજબૂત બન્યું. ભાજપ વાળા બહુ ફાટ્યા ફરતા હતા, પોલીસ નો ડર બતાવે, બુટલેગરોનો ડર બતાવે, ગુંડાઓનો ડર બતાવે, લુખ્ખા તત્વોનો ડર બતાવે અને આખા ગુજરાતને વર્ષોથી ડરાવી અને ભાજપ વાળા દાદાગીરી કરતા હતા. આ પહેલી વખત એવું પડ્યું કે ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે ભાજપના તમામ હથિયારો ટૂંકા પડ્યા. ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે ભાજપની જે કાંઈ પણ ગુંડાઓની, બુટલેગરોની, 2 નંબરના રૂપિયાની પોલીસની શક્તિઓ કામમાં ન આવી. આના કારણે તો ચૂંટણી વ્યવસ્થિત યોજાણી, શાંતિપૂર્વક યોજાણી. નહીતર ભાજપના માણસો તો લુખ્ખાઓની જેમ ફરતા હોય છે મતદાનના દિવસે. આ તો ઓલો ત્યાંથી છોટાઉદેપુર સાઈડ થી વિડીયો વાયરલ થયો એટલે આપણને ખબર પડી, બાકી વર્ષોથી ભાજપના ગુંડાઓ આ જ ધંધો કરે છે. તો ક્ષત્રિય સમાજના આંદોલનથી ભાજપની ગુંડાગીરી માપમાં આવી ગઈ, ભાજપના લુખ્ખા વેડા બંધ થઈ ગયા અને આ ચૂંટણીમાં ભાજપના કોઈ પણ ગુંડાઓ, લુખ્ખાઓ કે ગાભા મારવો સહેજે વાયડાઈ કરવાની કોશિશ નથી કરી. કેમ કે સામે ક્ષત્રિય સમાજ બૂથ ઉપર બેઠો હતો. તો ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને ફાયદો થયો કે ન થયો એ તો બહુ નાનકડી એવી બાબત છે. મોટી વાત એ છે કે રાજપૂત સમાજે લોકશાહીને ફાયદો કરાવ્યો. એક જમાનામાં રાજાશાહી હતી ત્યારે એમણે જનતાને ફાયદો કરાવેલો. આજે રાજાશાહી નથી તો એમણે લોકશાહીને ફાયદો કરાવ્યો. આજે દરેક બૂથ ઉપર શાંતિપૂર્ણ રીતે કામ થયું. ભાજપ વાળાએ કોઈ વાયડાઈ કરવાની કોશિશ નથી કરી. શું કામ? ખબર હતી કે બહુ વધારે પડતા વાયડા થવા જશે તો બાપુ બેઠા છે સામે, બાપુ ધોકાઈ નાખે છે. એટલે જે કંઈ થયું એ ખરેખર સારું થયું છે. ક્ષત્રિય સમાજનો આભાર માનીએ એટલો ઓછો છે. આ ચૂંટણીમાં શાંતિપૂર્વક રીતે, ન્યુટ્રલ રીતે, મુક્ત અને ન્યાયી રીતે જે કામ ચૂંટણી પંચ નથી કરાવી શક્યું એ કામ તો રાજપૂતોએ કરી આપ્યું. નહીં તો ચૂંટણી પંચ છે એ ઓલા દ્રૌપદી માતાના વસ્ત્રાહરણ કેમ દુશાસન ને બધી ધૃતરાષ્ટ્રની સભા જોઈ રહી હોય એમ એ તો લોકશાહીનું ચીરહરણ જોઈ રહે ચૂંટણી પંચ. બૂથોની અંદર બૂથ કેપ્ચરિંગ થાય, ગુંડાગીર્દી થાય, બૂથની બહાર બેફામ પ્રચાર થાય, પણ આ બધું જ બંધ કરાવી અને સારી ચૂંટણી કરાવવાનો શ્રેય રાજપૂત સમાજને જાય છે. લોકશાહીને ફાયદો કરાવવાનું કામ કર્યું છે. અમારો થયો ન થયો એ તો આ ચૂંટણી છે, બીજી ચૂંટણી, ચોથી ચૂંટણીઓ પછી ચૂંટણીઓ છે. લોકશાહી મહત્વની છે. રૂકો જરા, સબર કરો. ટ્વીટ કર્યું છે કે ભાજપના કેટલાક લોકો આમ આદમી પાર્ટીની અંદર બબલ કરવાની ફિરાકમાં છે. શું કહે? ભાજપના કેટલાક લોકો નહીં, ભાજપના લુખાઓ, લફંગાઓ. કેમ કે ભાજપ લુખા, લફંગા, ગુંડા, બળાત્કારી, ચોર ચપાટાઓની પાર્ટી છે. સજ્જન માણસો તો છે નહીં. એમનો ધંધો લુખા વેડાનો છે. કોઈ માજી બુટલેગર છે, કોઈ ગુંડા છે. મને નથી સમજાતું કે અરવિંદ કેજરીવાલ ગુજરાતની અંદર કોઈ રેલી કરે તો એનાથી ભાજપવાળાના પેટમાં તેલ કેમ રેડાય છે? શા માટે મારામારી, હિંસા, ગાળાગાળી, તોડફોડ ઉપર ઉતરી આવ્યા છે? 27 વર્ષ સુધી સરકાર ચલાવ્યા પછી આજે છેલ્લે તો એમણે ગુંડાગીરી, લુખાવેડા જ કરવા પડે છે. મતલબ સાફ છે કે 27 વર્ષથી આજ કરતા આવ્યા છો. તો કોઈ રાજ્યના CMની રેલી થાય એની અંદર
હિંસા કરવી, તોડફોડ કરવી, રેલી ડિસ્ટર્બ કરવી, એવું શું કામ કરવું પડે છે એમણે? એમનો જવાબ ભાજપવાળાએ આપવો જોઈએ. શું લાગે છે, કારણ કે જે પ્રમાણે શહેર પ્રમુખે પણ કહ્યું છે કે મેસેજ વાયરલ કર્યા છે કે રેલીની અંદર જે રેલી છે સ્થળ પર પહોંચો, શું લાગે છે રેલીની અંદર બબાલ થઈ તો આમ આદમી પાર્ટીને કઈ રીતના ડિફેન્ડ કરે છે? મારું તો એવું માનવું છે કે ભાજપના શહેર પ્રમુખને કેવી રીતે ખબર પડી કે બબાલ થવાની છે? મતલબ એ મેઇન કોન્સ્પિરેટર છે, એ જ આયોજક છે લુખ્ખાઓનો. એ ભાજપનો શહેર પ્રમુખ જે છે એણે જ કોન્સ્પિરન્સી કરી લાગે છે, એટલે જ એને ખબર પડી ગઈ. બીજી વાત કે ભાજપની સરકાર છે, જો ભાજપના શહેર પ્રમુખને એવું લાગતું હોય કે અરવિંદ કેજરીવાલની રેલી થવાથી રેલીની અંદર કોઈ બબાલ થઈ શકે, તો ભાજપની આખી સરકારે શરમથી વિશ્વામિત્રી નદીમાં ડૂબીને મરી જવું જોઈએ. તમે એક સીએમની રેલી ન કરાવી શકો, તમારી આટલી મોટી સરકાર, તમારી આટલી સિક્યુરિટી સંસ્થા જો એક રેલી ન કરાવી શકે શાંતિપૂર્ણ રીતે, તો ડૂબીને મરી જવું જોઈએ, આત્મહત્યા કરી લેવી